અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે, જેમાં લાંબા સમય બાદ અમદાવાદમાં મેચ યોજાશે. વન ડે ઇન્ટરનેશનલ મેચ જેમાં 12મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ જંગ રમાઈ રહ્યો છે, જેને લઈ ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. 500 રૂપિયાથી લઈ અને 12,500 રૂપિયા સુધીની ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે. મેચને લઈ અને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત વર્સસ ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વન ડે સિરીઝ શરૂ થઈ ચૂકી છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. બીજી વન ડે મેચ 9મી ફેબ્રુઆરીએ કટકમાં યોજાઈ હતી અને ત્રીજી વન ડે મેચ 12મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાવાની છે. આ મેચને લઈ અને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. સ્ટેડિયમમાંથી વિશ્વની 2 મજબૂત ટીમો વચ્ચેની મેચ જોવી એ એક અલગ જ અનુભવ છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે મેચની ટિકિટ કઈ રીતે મેળવવી. તો અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 12મી ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે અને મેચની ટિકિટોનું વેચાણ 9મી ફેબ્રુઆરી રવિવારથી શરૂ થઈ ગયું છે. સ્ટેડિયમ ખાતેથી પણ લોકો 1500થી લઈ 12,500 સુધીની ટિકિટ ખરીદી રહ્યા છે. મેચની ફિઝિકલ ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે જીસીએની જાહેરાત પ્રમાણે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વન ડે મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ 4 ફેબ્રુઆરી મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાથી બુક માય શો એપ અથવા વેબસાઇટ ઉપર શરૂ થઈ ગયું હતું. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન મુજબ મેચની ટિકિટ ઓનલાઈન ખરીદનારા ફેન્સના સરનામે ટિકિટ પહોંચાડવામાં આવશે. ફિઝિકલ ટિકિટ 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીની સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી સ્ટેડિયમ ખાતેથી લોકો મેળવી શકે છે. તો 11મી ફેબ્રુઆરી સુધી લોકો ટિકિટ મેળવી શકશે અને 12મી ફેબ્રુઆરીના રોજ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાવા જઈ રહી છે. ક્રિકેટ મેચ જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. મેચની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. ₹500થી લઈ અને 12,500 સુધીની ટિકિટો ઓનલાઈન વેચાઈ રહી છે. જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તેઓ પોતાની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ખાતેથી મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.